રાત થોડી અને વેશ ઝાઝા જેવો ઘાટ આ રાજકીય પાર્ટી અને તેમના ઉમેદવારો માટે ઘડાયો છે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે। બહુ ઓછા દિવસો બચ્યા છે અને આ ઓછા દિવસોમાં આ રાજ્યના લોકો પાસે આ ઉમેદવારોએ પહોંચવાનું છે। આ રાજ્યના જે લોકોના પ્રશ્નો છે તેના પ્રશ્નોની ચર્ચા કરવાની છે અને ત્યાર પછી આ રાજ્યના જે નાગરિકો છે તે તેમના મતાધિકારનો ઉપયોગ કરી સ્થાનિક સ્વરાજ માટે તેમના ઉમેદવાર છે તેમની પસંદગી કરશે। વિગતવાર વાત કરવી છે રાજ્ય ચૂંટણી આયોગે આજે શું જાહેરાત કરી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યમાં એક લાંબા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી, તેનો આજે અંત આવ્યો છે અને સ્થાનિક લોકો, ચાહે આ ગામના લોકો હોય, તાલુકાના લોકો હોય કે જિલ્લાના લોકો હોય, તે તેમના નગરપાલિકા માટે નગર સેવક પસંદ કરશે, તાલુકા પંચાયત માટે તે ડેલિગેટ પસંદ કરશે અને જિલ્લા પંચાયત માટે તે જિલ્લા ડેલિગેટ પસંદ કરશે, જેથી કરીને તેમનું ગામ હોય, તેમનો વિસ્તાર જે હોય તે વિસ્તારમાં વધુમાં વધુ વિકાસ થાય, તેમના પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે। અને રાજકીય પાર્ટીઓ પણ હવે મેદાનમાં આવી ચૂકી છે, જેમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને અંતે આજે રાજ્યના ચૂંટણી આયોગે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેની જાહેરાત કરી છે, જેમાં 15 મહાનગરપાલિકાઓ છે, 84 નગરપાલિકા છે, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી છે તે યોજાવાની છે અને 11 એવી નગરપાલિકા છે જેમાં 13 બેઠકો ખાલી હતી, ત્યાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। અને જે પ્રકારે આજે રાજ્યના ચૂંટણી આયોગે આ ચૂંટણીની જાહેરાત કરી છે તેમાં 26મી તારીખે ચૂંટણી યોજાવાની છે અને જો 27 તારીખે ફેર મતદાનની જરૂરિયાત ઊભી થાય તો થશે, અથવા 28/4 એટલે કે 28 એપ્રિલના રોજ તેનું પરિણામ આવશે, જેમાં આ ઉમેદવારો છે તેમના માટે ફોર્મ ભરવાની તારીખ 11/4 નક્કી કરવામાં આવી છે। ઉમેદવારી પત્રોની ચકાસણી થશે 13 એપ્રિલના રોજ અને 15 એપ્રિલ સુધી તે તેમના ઉમેદવારી ફોર્મ છે તે પરત ખેંચી શકશે। આમ હવે રાજકીય પાર્ટીઓ છે તેમના માટે પણ રાત ઓછી અને વેશ ઝાઝા જેવો ઘાટ ઘડાયો છે, કેમ કે વહેલીમાં વહેલી તકે તેમણે ઉમેદવાર પણ પસંદ કરવાના છે। આ રાજ્યના લોકો છે જે આ નગરપાલિકામાં આવતા હોય, તાલુકા પંચાયતમાં આવતા હોય, જિલ્લા પંચાયતમાં આવતા હોય કે પછી મહાનગરપાલિકામાં આવતા હોય, તેમના સુધી આ રાજકીય પાર્ટી અને ઉમેદવારોએ પહોંચવાનું પણ છે અને રાજ્ય ચૂંટણી આયોગના જે કમિશનર છે તેમણે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વિગતો આપી છે। આ ચૂંટણી સામાન્ય ચૂંટણી કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતની ઈવીએમ મિશનથી કરવાનું છે। એટલે ઈવીએમની જે અર્બનમાં આપનું જાણો છો મલ્ટી ચોઇસ ઈવીએમ્સ વાપરવાનું છે કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીમાં, તાલુકા જિલ્લા પંચાયતમાં સિંગલ ચોઇસ ઈવીએમ। એનું જે એફએલસી છે લગભગ પૂરા થવા માંડે છે કે 4-5 જિલ્લાનું બાકી છે, 2-3 દિવસમાં એ પૂરું થઈ જશે। અને કમિંગ ટુ ધી શેડ્યુલ, એટલે જાહેરાત કરીએ છીએ એટલે આજથી આચારસંહિતા અમલમાં આવશે। જાહેરનામાનું તારીખ છે 6/4/26 એટલે સોમવારથી નોમિનેશન શરૂ થશે। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે 11/4 શનિવાર। ઉમેદવારી પત્રનો ચકાસણી માટેની તારીખ 13/4 એટલે સોમવાર। કહીશ સ્ટાર્ટિંગ ધીમે ધીમે કહીશું। ચૂંટણીની જાહેરાત 1/4 એટલે આજે। જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/26 સોમવાર। ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર। ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર। ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/26 બુધવાર। મતદાનની તારીખ 24/4/26 રવિવાર।
સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/24 સોમવાર. મતગણતરી 28/4 મંગળવાર. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26. ચૂંટણીમાં જે ઉમેદવારી પત્ર સાથે જે પોતાની ગુણહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત વગેરે બાબતમાં એનું સોગંદનામા જે રજૂ કરવાનું છે એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું છે. તો અગાઉના પ્રમાણે છે, એમાં કોઈ ફેરફાર નથી. ચૂંટણી સમયે જે એપિક કાર્ડ આધારે એનું ઓળખાણ થતા હોય, અમુક એપિક કાર્ડ ના હોય તો ચૂંટણી પંચે 2016માં 14 ડોક્યુમેન્ટની એક ઓર્ડર પાસ કરેલા છે. એ 14 ડોક્યુમેન્ટની કોઈપણ એક ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે વગેરે જે ગવર્મેન્ટ આપેલા ઓળખ કાર્ડ, એ બધા જે 14ની યાદી છે અમે પછી પણ આમનું ફોલ્ડર પર મૂકેલા છે. એ કોઈપણ એક ફોટોવાળી આઈડેન્ટિટી છે ઓળખાણ માટે રજૂ કરીને મત આપી શકે છે. અને મતદાનનો સમય મેં કીધું સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. એના માટે જે ઈવીએમ મારફત મતદાન કરવાનું છે મેં જાહેર કર્યો. એમાં અમારા મહાનગરપાલિકા, નગરપાલિકા માટે જે પૂરતી પ્રમાણમાં CU BU ઉપલબ્ધ છે. મલ્ટી ચોઇસવાળા 23,667 CU છે. અને મલ્ટી ચોઇસ એટલે અર્બનમાં નગરપાલિકા કોર્પોરેશનમાં 4 મત આપવાનું છે ને, એટલા માટે જે મિશન CU છે 23,667 છે. અને BU 667 23,667 CU કંટ્રોલ યુનિટ કહેવાય. અને 47,000 મલ્ટી ચોઇસ 47,102 BU બેલેટ યુનિટ છે. તાલુકા જિલ્લા પંચાયત માટે 23,665 CU કંટ્રોલ યુનિટ, 23,665 65 BU CU કંટ્રોલ યુનિટ. ટોટલ જ છે, બંને અલગ છે ને, CU BU. અને 28,841 BU બેલેટ યુનિટ. આ પૈકી આ વખતે રાજ્ય સરકારે મંજૂરી આપીને અમે અમુક જૂના મિશન થઈ ગયા એટલે અમે નવા મિશન ખરીદ કરેલા છે. એમાં 53,000 BU, 48,000 CU સિંગલ ચોઇસવાળા મિશન. અને શહેરી વિસ્તાર માટે 4,000 CU, 8,000 BU મલ્ટી ચોઇસવાળા. અને બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ કરે છે, પંચાયત ડિપાર્ટમેન્ટ અને અર્બન ડિપાર્ટમેન્ટ, એટલે એના અલગ અલગ નવા ખરીદ કરેલા છે. જૂના મિશન જે એનું ટાઈમ થઈ ગયા એનો રિપ્લેસ કરવા માટે. અને વોટર્સની સંખ્યા મેં અગાઉ બ્રેકઅપ આપી દીધા, મેલ ફિમેલ બધાનું. હવે મતદાન મથકો 49,591 જેટલા મતદાન મથક આઈડેન્ટિફાઈ થયેલા છે. 49,591 મતદાન મથકો, પોલિંગ સ્ટેશન્સ. અમારા પોલિંગ સ્ટેશનની મર્યાદા 1200 છે. ઓકે, 1200 આઈડિયલ છે. એટલે 1200થી ઉપર તો અમે રાખતા નથી. 1200થી નીચે 300-400 પણ હોઈ શકે. એટલે એને ડિસ્ટન્સ જે ગ્રામ્ય વિસ્તારમાં ડિસ્ટન્સ વધારે ન હોય એવું ચૂંટણી પંચના પણ ગાઈડલાઇન છે, અમારા પણ એ છે. એટલે ડિસ્ટન્સ વધારે નહીં, તેના માટે અમે 300-400 250 પણ અમુક વિસ્તારમાં હોય તો પણ અમે પોલિંગ સ્ટેશન રાખીએ છીએ. અને શહેરી વિસ્તારોમાં મોટા પાયે 800, 900, 1100, 1200 હોય છે. એમાં 1200 ઉપર કંઈક 20-25 હોય તો અમે ચલાવી લઈએ, વધારે હોય તો પછી અમે અલગથી પોલિંગ સ્ટેશન બનાવવા માટે કહીએ છીએ. અને એમાં રફલી અત્યારે સંવેદનશીલ તો વેરી અર્લી સ્ટેજ છે, છતાં અમે રફલી આઈડેન્ટિફાઈ કરેલા છે. 11,000 જેટલા સંવેદનશીલ છે, 3,300 જેટલા અતિ સંવેદનશીલ છે. એ તો જૂના એક્સપિરિયન્સના
અતિ સંવેદનશીલ. પછી એ તો બદલશે, પછી એકચ્યુઅલ પોલ ડેની 2-3 દિવસ પહેલાં કારણ બધા ઉમેદવારો ફાઇનલ થાય ત્યારે થોડા ફેરફાર થશે, એટલે પછી ત્યારે એકચ્યુઅલ આંકડા ત્યારે આપીશું. અને મહાનગરપાલિકા નગરપાલિકા વગેરે માટે અમે કુલ 996 ચૂંટણી અધિકારી અને 1266 જેટલા મદદનીશ 996 ચૂંટણી અધિકારી એટલે રિટર્નિંગ ઓફિસર્સ, 1266 મદદનીશ ચૂંટણી અધિકારી એટલે ARO નિમણૂક કરેલા છે. એમનું હવે આ 3-4 દિવસમાં એમનું ટ્રેનિંગ પણ આ 2 દિવસમાં પૂરું થવાનું છે. અને પોલિંગ સ્ટાફ છે 2,61,000 જેટલા પોલિંગ સ્ટાફનું પણ અમે ડેટાબેઝ તૈયાર કરેલા છે. 2,61,000 જેટલા પોલિંગ સ્ટાફ, મતદાન માટે જે પોલિંગ સ્ટાફ છે. આમ હવે જોઈએ જે પ્રકારે રાજ્યમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારે જોર લગાવી રહી છે, અને જ્યારે પરિણામ આવે છે ત્યારે કોણ આ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બને છે તે 28/4 જ્યારે આ મત ગણતરી થશે ત્યારે જ ખબર પડશે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.